જય માતાજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું કરણ સાથળિયા અને ઘણા સમયથી આવા બધા મુદ્દા તો ચાલુ જ છે, રહેવાના છે. કારણ કે ધર્મની સત્યની લડાઈ હોય તો બધા એકબીજા સત્ય માટે, ધર્મ માટે લડતા હોય છે. પણ મારા તમામ દેવીપૂજક સમાજના જે પણ આગેવાનો જે છે, જે સોશિયલ મીડિયા ચલાવે છે, જે કાર્ય સારા કરે છે, તો દિલથી વિનંતી કરું છું બધા મારા મિત્રોને. મારે કોઈની સાથે કોઈ વિરોધ નથી, પણ મારા સમાજના ઘણા બધા જે કંઈ લોકો જે છે સોશિયલ મીડિયામાં સારા કામ કરે છે, 100% સારા કામ કરે છે. અને જે પણ મારા આગેવાનો જે છે યુટ્યુબમાં, ફેસબુકમાં જે પણ હોય, મારો પૂરેપૂરો સમર્થન જ છે. હું સાથ સહકાર આપવાનો જ છું. સત્ય માટે અમે લડવાના છે. સત્ય સનાતન ધર્મની જય હો. અમે હિન્દુ દેવી દેવતાઓ માટે, સાચા સંતો માટે, સાચા ભુવા માટે કાયદાકીય રીતે લડવાના છીએ. કારણ કે અમે કોઈ જાતના ડોન નથી, પણ હા, આ બંધારણના કાયદા મુજબ, નિયમ મુજબ અમે સત્ય માટે કાયદાકીય રીતે અમે લડવાના છીએ. તો મારા સમાજના જે લોકો જે છે, દેવીપૂજક સમાજના મિત્રો જે છે, જે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો બનાવે છે, બહુ સારું કામ કરે છે, કાર્ય સારું જ કરતા હોય તો પણ હવે આપણા જે સમાજની અંદર વારા ઘડીએ તમે હું આ છું આ વસ્તુ હવે બોલવાનું નહીં. બરાબર, જે મેટર હતી, હા, તમે ઉદાહરણ આપી શકો છો, પણ હવે તમે વારા ઘડીએ તમે કોઈનું હું નામ તો નથી આપતો, પણ હું બધાય મારા જે મિત્રો જે છે સોશિયલ મીડિયા ચલાવે છે એને હું ખાસ વિનંતી કહું છું કે હવે આપણે કોઈને પણ કાંઈ કહેવું હોય તો દેવીપૂજક જ કહેવાનું. બરાબર, એક મેટર હતી, એક મુદ્દો હતો, એક ઉદાહરણ તરીકે આપણે કોઈને આપવાનું હતું, એ આપણે આપી શક્યું છે. પણ આપણે જે છીએ, બરાબર, જે સમાજથી બિલોંગ કરીએ છીએ, બરાબર, એ સમાજ છે આપણો દેવીપૂજક સમાજ, અને આપણને ગર્વ હોવો જોઈએ. આપણા ધર્મ જે છે એને આપણે નિભાવવાનો છે, બરાબર. પણ આપણું સ્વાભિમાન જે છે એના માટે પણ આપણે લડવું જોઈએ. તો જે પણ મારા સમાજના જે કોઈ જે આગેવાનો જે છે, ઉદાહરણ તરીકે જે બોલવાના શબ્દો હતા એ તમે હવે બોલી દીધા, પણ વારવાર તમે આ શબ્દોનો હવે ઉપયોગ કરતા નહીં. એટલે હું કોઈ તમને એવું નથી કહેતો કે ભાઈ તમને બંધ કરાવવા માટે કોશિશ કરું છું. હું તમને એક વિનંતી કરું છું, હવે પછી એના શબ્દો હોય તો દેવીપૂજક જ કહેજો, એમાં સારું છે. જો કંઈ મારી વાત ઉપર તમને એવું લાગે કે નહીં, કરણભાઈ જે કહે છે વાત સત્ય છે, તો એટલું પાલન કરજો. જય હિન્દ, જય ભારત, જય મારી મા મેલડી.